મિત્રો ખેતરમાં આ પીળા કલરના પતાકડા રાખવાથી શું ફાયદો થાય છે? તો આ એક પેકેટમાં પીળા કલરના અને બ્લુ કલરના બંને આવે છે. શું આ કઈ સિક્રેટ છે? કેમ કલર અલગ અલગ આવે છે? બધા પીળા ન આપી શકે? તમને આની માહિતી ખબર છે? ખબર ન હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો કન્ટિન્યુ. તો હેલો મિત્રો, ફરીથી એક નવો ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ પીળા કલરના અને બ્લુ કલરના પતાકડાને સ્ટીકી ટેપ કહેવામાં આવે છે અને જો તમારે લેવા હોય તો નજીકના એગ્રો સેન્ટરમાંથી મળી જાય છે. એક પેકેટમાં 25 નંગ આવે છે, એટલે કે તેમાં 20 યલો આવે છે અને 5 બ્લુ કલરના આવે છે. તો મિત્રો, સૌપ્રથમ પહેલા આપણે બેઠા બેઠા જે આ ટેપ છે તે લાકડીમાં ફિટ કરી નાખીએ અને પછી આપણે કારેલીમાં લગાવી દઈશું. મિત્રો, સ્ટીકી ટેપમાં સામાન્ય રીતે ઝેરી કેમિકલ નથી હોતું, બટ તેમાં એક પ્રકારનું ચીકણું ગ્લુ લગાવવામાં આવે છે જે જીવાતોને ચોંટાડી દે છે. મિત્રો, આ પીળા અને બ્લુમાં કન્ડિશન હોય તો શું કન્ડિશન છે તો ચલો આગળ વિડીયોમાં ખબર પડી જશે. આપણે જો પતાકડા ફોડી નાખ્યા છે અને હવે આપણે આમાં ઘણી જીવાત પણ ચોંટી ગઈ છે, તો ચાલો તમને ત્યાં જઈને બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો આમાં જીવાત ને માખી ને સફેદ જીવાત ને બધું ચોંટી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણને આ ઘણો ફાયદો થાય છે. મિત્રો, પીળી સ્ટીકી ટેપ પર સામાન્ય રીતે વ્હાઇટ ફ્લાય, એફિડ્સ અને લીફ માઇનર જેવી જીવાત વધારે આકર્ષાય છે અને જ્યારે બ્લુ સ્ટીકી ટેપ પર થ્રિપ્સ આકર્ષાય છે. તો મિત્રો, આપણે પીળા પતાકડા થોડાક ખોડવાના બાકી હતા, તો અત્યારે આપણે અહીંયા એમના મૂકી દીધા હતા ઝાડો નીચે, તો તેમાં અત્યારે આપણે જીવાત ચોંટી ગઈ. આ પીળા આમાં ચોંટી ગઈ છે જીવાત બધી. તો મિત્રો, જો તમે જોઈ શકો છો 3-4 દિવસ પછી જો આમાં કેટલી જીવાત ચોંટી ગઈ છે. જો મિત્રો, આ સ્ટીકી ટેપ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને આ કેવી રીતે બને છે તો કમેન્ટ કરજો, તો તેનો વિડીયો પણ આપણે મૂકી દઈશું. તો મિત્રો, આ પતાકડા છે તે આપણને ઘણા ઉપયોગી બન્યા છે, ઘણા ફાયદાકારક થયા છે, કારણ કે મચ્છી અને થ્રિપ્સને ઘણું અટકાવે છે. તો તમે પણ આવું લગાડજો અને મિત્રો, તમે આને શું કહો છો કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરીથી મળશે એક નવા વિડીયોમાં.